મિત્ર એવો શોધવો કે જે ઢાલ સરીખો હોય, સુખમાં ભલે પાછળ રહે પરંતુ દુઃખમાં સાથ આપે। પરંતુ સુરતમાં એક વેપારીને એવા મિત્રો ભટકાયા કે જીવનભરની કમાણી તો છીનવી જ લીધી, પરંતુ સમાજમાં પણ પારાવાર બદનામ કરી નાખ્યો। સુરતની અઠવા લાઇન્સ પોલીસની પકડમાં ઉભેલા બે આરોપી મેહુલ જડિયા અને વિનોદ મણાની છે। આ બંને ઈસમો મિત્રતા પર કાળા ડાઘ સમાન છે। ભોગ બનનારા આધેડ વેપારીના પુત્રએ નોંધાવેલી ફરિયાદ અનુસાર પીડિત અવારનવાર બંને મિત્રોને પોતાના ઘરે બોલાવીને જલસા કરાવતા હતા। દારૂ, બિયર અને શાનદાર ભોજનની પાર્ટી યોજીને મિત્રનો ભરોસો જીત્યો। જે બાદ એક દિવસ બંને મિત્રોએ આધેડ વેપારીને ફાર્મહાઉસના જર્જરિત મકાનમાં પાર્ટીના બહાને બોલાવી દીધા। બંને રંગીન મિજાજના વૃદ્ધને ફસાવીને રૂપિયા પડાવવા માટે મુંબઈથી એક કોલગર્લને પહેલાથી જ બોલાવી રાખી હતી। આધેડ વેપારી રૂમમાં ગયા તે સમયે યુવતી પહેલાથી જ આપત્તિજનક અવસ્થામાં હતી। આ યુવતીએ બાહુપાશમાં આધેડને જકડી રાખ્યા તે અંગત પળોનો બંને મિત્રોએ મોબાઈલ કેમેરામાં વિડીયો બનાવી લીધો। આ વાતથી ગભરાઈ ગયેલા આધેડ વેપારીએ ખખડાવતા બંને મિત્રોએ મજાક મસ્તી માટે શૂટિંગ કર્યાનું જણાવીને વાત અવળા પાટે ચડાવી દીધી। જો કે થોડા દિવસો બાદ યુવતી સાથેનો આપત્તિજનક વિડીયો બતાવીને મેહુલ જડિયા અને વિનોદ મણાણી આધેડ વેપારીને બ્લેકમેલ કરવા લાગ્યા। આધેડને ધમકાવીને બેંકમાં રહેલી 39 લાખ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ તોડાવીને પૈસા પડાવી દીધા। આ ઉપરાંત આધેડના બેંક લોકરની ડુપ્લિકેટ ચાવીઓ ડરાવીને મેળવી, જે બાદ તેમાંથી અંદાજે 130 તોલા સોનાના દાગીના અને 5 કિલો ચાંદી કાઢી લઈને લોકરમાં બોગસ સોનું ચાંદી મૂકીને છેતરપિંડી આચરી। આ ઘટનાક્રમથી વાકેફ વૃદ્ધ પરિવાર અને સામાજિક બદનામીના ડરે મૌન રહ્યા, પરંતુ સહન શક્તિની હદ આવતા તેમણે પોતાના દીકરાને હકીકત જણાવતા જ વાત પોલીસ સુધી પહોંચી અને મિત્રના સ્વાંગમાં ઠગાઈ કરનારા બંને ગઠિયા જેલના સળિયા ગણતા થઈ ગયા। કે જ્યારે આ બંને મિત્રો મેહુલ જાડિયા અને વિનોદ માનાને આ બંને આશીષભાઈ ઠાકરને ઘરે બોલાવીને એ લોકોને નિત્ય બિયર અને દારૂ ને એવું સેવન કરાવતા હતા અને પોતે પણ કરતા હતા। અને આવી આખી ઘટના છે ને ત્યારબાદ એ એક જગ્યાએ ફાર્મ હાઉસ જેવી જગ્યા હતી, ત્યાં એનું જર્જરિત મકાન હતું, ત્યાં લઈ ગયા હતા અને પછી ફોન કરીને કોઈ મુંબઈથી છોકરી બોલાવી છે એમ કહીને છોકરી બોલાવેલી ને પછી આ જે આશીષભાઈ ઠાકર છે એને કીધેલું કે પહેલાં તું રૂમમાં જા। અને ત્યારબાદ બંને જ્યારે કપડાં કાઢીને બંને એકદમ નજીકની અવસ્થામાં હતા ત્યારે આ બંને મિત્રો એના વિનોદભાઈ અને મેહુલ જાડિયા આ ત્યાં જઈ અને એનો વિડીયો બનાવી લીધો અને પછી રિટર્નમાં આવતા એણે કીધું ભાઈ આ વિડીયો તમે કેમ બનાવ્યો? તો કીધું કે તો અમે તારી મજાક કરવા માટે બનાવ્યો હતો, બાકી ડિલીટ કરી નાખ્યો છે। આવી વાત કરી અને એને ટેન્શનમાં નાખ્યું હતું। ત્યારબાદ ધીમે ધીમે આ લોકો આ જ વિડીયોના નામે એને બ્લેકમેલ કરતા હતા અને અંદાજે 2.5 વર્ષ પહેલા બનાવેલા બીભત્સ વિડીયો થકી ખંડણી માંગનારા મેહુલ જડિયા અને વિનોદ મણાની પાસે આધેડના પુત્ર પહોંચ્યા। રૂપિયા અને ઘરેણા પરત આપવાનું કહેવાતા જ બંને પિતા પુત્રને મારી નાખવાની ધમકી આપીને ભગાવી દીધા। આ બંને ઠગ કોઈ કાળે નહીં સુધરે તેમ જણાતા અંતે આધેડ અને તેના પુત્રએ પોલીસનું શરણ લીધું। અઠવા લાઇન્સ પોલીસે ગુનાની ગંભીરતા જોતા સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને તપાસ સોંપાઈ, જે બાદ મોબાઈલ રેકોર્ડિંગ, સીસીટીવી ફૂટેજના આધારે બંને આરોપીઓની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે। 39 લાખ રૂપિયાની જે એફડી છે તે ધીરે ધીરે તોડાવીને એ પૈસા પણ લઈ લીધા અને ત્યારબાદ જે ધ ગુજરાત સેફ ડિપોઝિટ કંપની લિમિટેડ ની અંદર એમના જે સોનું અને ચાંદી પડ્યા હતા એની 2 ચાવીઓ રહેતી હતી। તો એક ચાવી જે છે આશીષભાઈના પુત્ર પાસે રહેતી હતી અને બીજી ચાવી પોતાની પાસે રહેતી હતી। તો એમાં એમનું પોતાનું 20 તોલા તેમજ 130 તોલા એમ ટોટલ દાગીનું પડ્યા હતા। એ દાગીના પણ ધીમે ધીમે ત્યાંથી ટુકડે ટુકડે કાઢી અને એ જે છે યુસુફ ચોકસી જે છે સોની એની પાસે મુકાવતા હતા અને પૈસા પણ પોતે મેહુલભાઈ જાડિયા અને વિનોદભાઈ માનાની રાખતા હતા અને એને જરૂર પૂરતા વાપરવા આપતા હતા। આ રીતે એ સોનું અને 5 કિલો ચાંદી પણ ધીમે ધીમે લઈ લીધેલા અને ત્યારબાદ નકલી દાગીના અંદર મૂકેલા હતા। આ બંને શાતિર ઠગોએ આધેડ વેપારીના લોકરમાંથી કઢાવેલા સોના ચાંદીના ઘરેણા અને સિક્કા ચોટાપુલ પાસેના યુસુફ ચોકસીને ત્યાં રાખ્યાનું સ્વીકાર્યું, જેના બદલામાં બંને જરૂર પડે વારંવાર રોકડા રૂપિયા લઈને મોજશોખ કર્યા હતા।
સુરત એસઓજીએ હાલમાં યુસુફ ચોકસીને વોન્ટેડ જાહેર કરીને તપાસ તેજ કરી છે. આ બંને પૈકી એક મેહુલ જડિયા નાનપુરા સ્થિત શનિવારી બજારમાં પાથરણાવાળા પાસેથી ઉઘરાણી કરતો હોવાનું સામે આવ્યું છે. આ શાતિર ઠગ મેહુલ જડિયાની આકરી પૂછપરછ કરવામાં આવે તો આગામી દિવસોમાં વધુ કારનામા બહાર આવી શકે છે. રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.